હેલો ગાઈસ, હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમને બતાવવાની છું કે ટામેટાનો રસ કેવી રીતે બનાવવાનો. આપણે મસ્ત લાલ ચોળ ટામેટા લઈ લીધા છે. મસ્ત આજે આ વખત થોડા તાજા તાજા મસ્ત મળ્યા છે તો લઈ લીધા છે તાજા ટામેટા. આ 1 કિલો ટામેટા છે જેની આપણે ગ્રેવી કરીશું મિક્સરમાં. પછી ગ્રેવી થઈ જાય એટલે આપણે એનો ગાળણીથી ગાળીને એનો રસ બધો કાઢી દઈશું જેથી બી બધા બહાર નીકળી જાય. બરાબર. એના પછી આપણે એમાં મીઠું ઉમેરીશું જેથી આપણી પ્રિઝર્વેટિવનું કામ કરશે, જે બગડે નહીં, ખરાબ ના થાય એના માટે. બરાબર. અને આ રસ આપણને પંજાબી બનાવવા માટે, પછી એનો સૂપ બનાવવો હોય તો આપણે ચોમાસામાં કે એમાં સૂપ બનાવવો હોય તો આપણને કામ લાગશે. એટલે આપણે ટામેટાનો રસ આજે બનાવીએ છીએ. ઓકે. જે તમારે ખૂબ સમય સુધી ફ્રીઝરમાં તમે રાખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ. આવી રીતે મિક્સરમાં વાટી દેવાનું. પછી આપણે ગળણીથી આવી રીતે છાણી દેવાનું જેથી રસ બધો નીચે આવી જશે અને જે કૂચા છે, છાલ છે, બી છે એ બધા ગળણીમાં આવી જશે. ઓકે. મેં હવે રસ કાઢી લીધો છે બધો. પછી હું હવે એમાં શું કરીશ, 4 ચમચી મીઠું લીધું છે મેં. એ મીઠું હું આમાં બધું નાખી દઈશ. બરાબર. આ 1 કિલો ટામેટાનો આટલો રસ નીકળ્યો છે, અડધી તપેલી જેટલો. આઈ થિંક 1 લીટર જેટલો હશે. બરાબર. હવે હું એને મિક્સ કરી દઈશ, હલાવી દઈશ. પછી હું આમાં બોટલમાં જેટલો આવે એટલો ભરી દઈશ. બરાબર. પછી બોટલ બરાબર વાખીને ફ્રીઝરમાં મૂકી દઈશ. આ મારો ગઈ વખત મેં બનાવેલો એ રસ છે. હજુ એમના એમ જ છે. જ્યારે મારે જરૂર પડે ત્યારે હું આવી રીતે વાટકામાં થોડું પાણી લઈ એમાં ડૂબાડી દઉં જેથી થોડો ઓગળી જાય એટલે જેટલો જરૂર પડે એટલો હું લઈ લઉં છું અને પછી ફરીથી પાછો હું એને ફ્રીઝરમાં મૂકી દઉં છું વાખીને, જેથી ખૂબ સરસ રહે છે, તાજો એકદમ. ઓકે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે 12 મહિના સુધી ટામેટાનો જે રસ છે આપણે ફ્રીઝરમાં મૂકીને સાચવી શકીએ છીએ. જ્યારે આપણે જરૂર પડે કે ચલો અચાનક મહેમાન આવી ગયા છે કે આપણા ઘરમાં ટામેટા નથી તો આપણે જલ્દીથી આપણે ફ્રીઝરમાંથી કાઢીને આપણે શાકમાં, દાળમાં કે પછી પંજાબી બનાવવું હોય, છોલે બનાવવા હોય તો એમાં આપણે રસનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે ગાઈઝ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ. હા, હજુ એક વાત કહેવાની રહી ગઈ કે આમાં તમે મીઠું નાખેલું છે, પણ જ્યારે પણ તમે ક્યારેક કંઈક આઈટમ બનાવો, રસોઈ બનાવો તો એમાં તમે યાદ કરીને ધ્યાન રાખજો કે આમાં આપણે મીઠું નાખેલું છે. તો કંઈ સબ્જી બનાવો તો એમાં તમે મીઠું ઓછું નાખજો જેથી સ્વાદ જળવાઈ રહે. થેન્ક યુ.